નમસ્કાર મિત્રો, હું છું સૌરભ ચાવડા અને આપણે બધા ઘણા બધા રીઝન્સથી મળતા રહેતા હોઈએ છીએ. વન ઓફ ધેમ ઇઝ એસે રાઇટિંગ, જેમાં હું તમને એસે લખવાનું બહુ બેઝિકથી એસે કઈ રીતના લખાય આ તે બધું શીખડાવું છું અને આગળ બી શીખડાવીશ. યુટ્યુબ પર આની આખી સિરીઝ આવવાની છે, સો ડોન્ટ વરી. ધેન ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ, અધર દેન ધેટ જીએસ અને સ્માર્ટ વેઝ ટુ સ્ટડી જીએસ, કે મારે પ્રિલિમ્સ મેઇન્સ મારે ક્લિયર કરવી છે, સ્માર્ટલી કઈ રીતના ભણવું, કઈ રીતના કન્ટેન્ટ ડેવલપ કરવો જોઈએ, શું મારે ભણવું જોઈએ, શું ના કરવું જોઈએ, બીજી બધી ઘણી બધી એક્ટિવિટીઝ કે જે મારે દિવસ દરમિયાન કરવી જોઈએ કે જેથી મારી પ્રિપેરેશન સરખી રહે, મારી મેન્ટલ હેલ્થ સરખી રહે, ફિઝિકલ હેલ્થ મેન્ટલ હેલ્થને કઈ રીતના આપણે સરખી રીતે રાખવી જોઈએ, એના અલગ અલગ વેઝ. ફોર એક્ઝામ્પલ, દર વખતે હું તમને કહેતો રહેતો હોઉં છું કે બોક્સ બ્રિધિંગ કરો, યોગ નિદ્રા કરો એક્ઝામના આગલા દિવસે. તો આ બધા ડિફરન્ટ ગાઈડન્સ સેશન અને શીખવા માટે, આ બધું શીખવા માટે આપણે ભેગા થતા જ રહેતા હોઈએ છીએ. નાવ ઇન ધીસ જીપીએસસી પ્રેપ વી હેવ સ્ટાર્ટેડ સમથિંગ ન્યૂ, જે તમને આપણા ગ્રુપમાં મળી જશે. ટેલિગ્રામનું ગ્રુપ છે જેનું નામ છે જીપીએસસી પ્રેપ. આ જીપીએસસી પ્રેપમાં તમને અત્યારે એસેની બુકલેટ્સ મેં મૂકી છે અને એ બુકલેટ્સ ભેગી કરીને તો આખી બુક જ છે, કાઇન્ડ ઓફ આ બુક જ છે આખી, બટ મેં તમારા માટે ફર્સ્ટ આ છે એટલે મેં ફ્રીમાં મૂકી છે આ બધી બુક્સ. કેવું કે ચલો એસે કઈ રીતના લખવા જોઈએ, ઇંગ્લિશના એસે કઈ રીતના લખવા જોઈએ, એનું તમને એક ગાઈડન્સ મળી રહે. સો એનો બેઝિક વિડીયો આ બનાવ્યો છે. આના પછી આના પર એક ડિટેલ વિડીયો અને એના પછી આખી સિરીઝ આવશે ફોર એસે રાઇટિંગ, ફોર ઇંગ્લિશ પેપર, ફોર રેવન્યુ તલાટી. બટ અગર હું આ વિડીયો થોડોક વહેલો મૂકું તો એસટીઆઈના છોકરાઓ કદાચ આને જોવે અને એમના માટે ઇઝી પડે, કેમ કે વાંચો તો છો જ તમે બધા, બટ એક વિડીયો હોય 10-15 મિનિટનો વિડીયો તમે જોઈ લો તો તમને એક નેવિગેટર કાઇન્ડ ઓફ મળે કે ઓકે મારે કઈ પીડીએફ કઈ રીતના યુઝ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી પીડીએફ જે અહીંયા મેં મૂકી છે ધેટ ઇઝ એસે ઓલ પીવાયક્યુઝ. આ બધા પીવાયક્યુની એક કમ્પાઇલેશન કાઇન્ડ ઓફ છે, ઓલ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સના કમ્પાઇલેશન, થીમ વાઇઝ કમ્પ્લીટ કલેક્શન. હવે થીમ વાઇઝ એટલે શું કે તમે દર વખતે જોતા હશો કે તમારી પાસે ક્યાંક ને ક્યાંક હશે કે યર વાઇઝ હશે, બરાબર, કંઈક પેપર વાઇઝ હશે, એવું બધું હશે. બટ મેં શું કર્યા કે જીપીએસસીના જેટલા બી એસે છે, ભલે એ ઇંગ્લિશના હોય, ગુજરાતીના હોય યા તો એસે પેપરના હોય, બધાને મેં કમ્બાઈન કર્યા. એ કમ્બાઈન કરીને મેં એક કલેક્શન રેડી કર્યું કે જેની અંદર હું થીમમાં ડિવાઈડ કરું, કે આપણને ખબર પડે કે મારે કઈ થીમ પ્રિપેર કરવાની છે, ના કે કયા વર્ષનું મેં પ્રિપેર કર્યું, કયા વર્ષનું બાકી છે. ફોર એક્ઝામ્પલ, હું સોસાયટી સોશિયલ ઇસ્યુઝ અને વેલબિંગ પ્રિપેર કરી લઉં છું, સામાજિક મુદ્દાઓ અને કલ્યાણ. તો એના પછી મારે આના પરથી કોઈ બી એસે પૂછાય તો મારી પાસે એના પોઈન્ટ્સ છે. હવે હું આજે 3 એસે 2022 હું પ્રિપેર કરું, જોઉં છું કે ઓકે આવું પૂછાઈ ગયું તો મને ખબર નથી પડતી કે યાર આ કયા થીમમાંથી પૂછાય છે, મારે આના માટે શું પ્રિપેર કરવું જોઈએ કે જેનાથી આગળ આવો કોઈ એસે સેમ આવી જાય તો હું લખી શકું એમાંથી, ઓર એલ્સ ટોપિક સેમ હોય, બરાબર. કલ્ચર, એથિક્સ, ફિલોસોફી, ઇકોનોમી, ડેવલપમેન્ટ, બિઝનેસ, ટેક, ગવર્નન્સ, એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી, ઇન્ટરનેશનલ રિલેશન, હિસ્ટ્રી, આટલા મેં 10 થીમમાં ડિવાઈડ કર્યા છે. મોસ્ટલી બધા એસે આની અંદર ફોલ થાય છે. આ આખી કમ્પાઇલેશન મોર દેન 200 એસેસની છે, બરાબર. મેં અહીંયા એ બી લખ્યું છે કે કયા કેટલા નંબરના કેટલા પૂછાયા છે, ઇન શોર્ટ કેટલા કઈ થીમમાં કેટલા નંબર્સ ઓફ એસે છે. કે ભાઈ સોસાયટી સોશિયલિઝમમાં 33 છે, સૌથી વધારે છે. એથિક્સમાં 22 છે. ઇકોનોમી ડેવલપમેન્ટ એન્ડ બિઝનેસમાં 31 છે. તો હું આ બધી થીમ્સ પહેલા પ્રિપેર કરું ઇફ આઈ એમ પ્રિપેરિંગ ફોર એસટીઆઈ ઓર રેવન્યુ તલાટી ઓર ડીવાયએસઓ મીન્સ ઓર જીપીએસસી મીન્સ ફોર ઇંગ્લિશ પેપર, બરાબર. તો આ તમને એક હાયરકી બી મળે, તમારે કઈ હાયરકીમાં પ્રિપેર કરવું છે. હવે આ થીમ મારે પ્રિપેર કરવી હોય તો પહેલા તો આ ક્વેશ્ચન્સ મારે જોઈ લેવાના બધા, બરાબર. ફોર એક્ઝામ્પલ, આ છે સોસાયટી સોશિયલ ઇશ્યુઝ એન્ડ વેલબિંગ. તો હું એકવાર ક્વેશ્ચન જોઈ લઉં કયા કયા ક્વેશ્ચન્સ આમાં આવે છે. વિમેન આવી ગયું, બરાબર. સોસાયટીના લગતા બધા ક્વેશ્ચન્સ તમને આમાં જોવા મળશે. ફિમેલ અગેન જેન્ડર ઇક્વલિટી તમને આમાં મળશે, રોલ ઓફ સોસાયટી, જેન્ડર વેજ ગેપ, બરાબર. મોસ્ટલી બધા પોવર્ટી, સોશિયલ ઇશ્યુ, ધેન યુથ, યુથ સેમ, એટલે ચાઇલ્ડ ડેવલપમેન્ટ હોય કે વિમેન એમ્પાવરમેન્ટ હોય, યુથ હોય, એ બધા તમને એસેસ આમાં જોવા મળશે. અમારે આ પ્રિપેર કરવા હોય તો હું કઈ રીતના કરી શકું એના માટે મેં બધી થીમ વાઇઝ અહીંયા મેં પીડીએફ્સ મૂકી છે અને આની લિંક વિંક બધું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. સો ફર્સ્ટ અહીંયા જો T1 એટલે કે થીમ 1, તમને આ થીમ 1 અહીંયા મળશે. જો આ થીમ 2 એટલે કે આ કલ્ચર, હેરિટેજ, આઈડેન્ટિટી, બધી તમને થીમ્સ અહીંયા મળી જશે. થીમ 1 થી આપણે સ્ટાર્ટ કરીએ કે થીમ 1 માં છે શું, બરાબર. ચલો, આ છે થીમ 1. હવે થીમ 1 મેં અહીંયા હેડિંગ આપી દીધું છે, કયા કયા ટોપિક કવર થાય છે એ બી મેં અહીંયા લખ્યા છે કે આવા બધા ટોપિક્સ કવર થશે. હવે આ થીમ 1 ને રિલેટેડ જેટલા બી કી ડેટા ફેક્ટ્સ છે આ તમને જીએસમાં બી 100% કામ લાગશે, બરાબર. એ બધા હું અહીંયા લખી દઉં છું.
ફોર ઇન્ડિયા જેટલા મારાથી બાયફર્કેટ થાય છે એટલા હું બાયફર્કેટ કરું છું. ઇન્ડિયામાં યુથ માટે કેટલા છે, વિમેન જેન્ડર માટે કેટલા છે, બધું ડિફરન્ટ મોડર્ન લાઈફસ્ટાઈલ યા હેલ્થ, જેમ કે લાઈફસ્ટાઈલ બી આમાં આપણે લઈ લઈએ છીએ એટલે. બરાબર, આ બધો ડેટા મેં અહીંયા લખ્યો, તમારે એકવાર ખાલી રીડ કરી જવાનો છે વિથ બને ત્યાં સુધી સોર્સિસ હું અહીંયા મૂકું છું કે આઉટડેટ થઈ જાય તો તમારે એને અપડેટ કરી દેવાનું. સ્પેસિફિક ટુ ગુજરાત છે કોઈ તો હા, ગુજરાત સ્પેસિફિક ડેટા બી મેં મૂક્યા છે, જેટલા મને મળે એટલા મૂક્યા છે. તમને મળે તમારે મને સેન્ડ કરવાનો, તો આમાં આપણે એડ કરતા જશું. બરાબર, ચલો એડિશનલ રેલેવન્ટ ડેટા, ફેક્ટ્સ, ફિગર્સ જે બી મળે, એક્ઝામ્પલ્સ, એ બધા એડિશનલ કે જે કંઈ ફિટ નથી થતા મેં અહીંયા મૂકી દીધા. તો તમારે આ બધા વાંચવાના ના, મારે બધા નથી વાંચવાના. તમને જે રેલેવન્ટ 2-3 લાગે એ બધા ટોપિકમાંથી 2-3 યાદ કરી લેવાના. બધા વાંચવા જશો તો નહીં થાય. હવે એસે રાઇટિંગ બેઝિક આપણે કહીએ ને કે વોટ ઇઝ એસે રાઇટિંગ ઓલ અબાઉટ, તો એમ હું કહી શકું કે એસે રાઇટિંગ ઇઝ ઓલ અબાઉટ સામેવાળાને કેટલું હું લખું છું એમાંથી ખબર પડે છે અને એ કેટલી વસ્તુ એમાંથી યાદ રાખી શકે છે. બરાબર, આપણે ઇમ્પ્રેસ કરવાનું તો છે 100%. ઇમ્પ્રેસ ક્યારે થશે એ તમે વિચારો. કોઈ મારું એસે વાંચશે તો ઇમ્પ્રેસ ક્યારે થશે? તો પરફેક્ટ છે, સોરી, સૌથી પહેલા કે ઓડિયન્સ જે હું ડિફાઇન કરું છું મારા માટે એ કોણ છે. હું આજે એસે લખું છું, મને મારો એસે બહુ સારો લાગે, એવું થાય કે હું આઉટ ઓફ ધ વર્લ્ડ એક એસે લખીને આવું છું કે ઓ બાપ રે જોરદાર એસે. બટ શું એ એસે મારી જે ઓડિયન્સ છે, મારો જે વાંચવાવાળો છે એને એ રેલેવન્ટ લાગે છે કે નહીં? તો આપણે એ પ્રમાણમાં લખવો પડશે. હવે મને કેવી રીતે ખબર પડે? તો એના માટે થઈને જે તમારી ઓડિયન્સ અત્યારે છે એ કોઈ પર્ટિક્યુલર ફોર્મેટ ફોલો કરતા હશે કે ઓકે હું ચેક કરું છું, તો આ ચેક કરતી વખતે આટલું તો બેઝિક હું જોઈશ. બરાબર, આ જોવા માટે તમારે શું જોવું પડશે, શું ચેક કરવું પડશે તમારે? સો તમારું નેવિગેટર છે ટોપર્સ કોપી. ટોપર્સ કોપીની પીડીએફ હું યુપીએસસી જીપીએસસી ના ટોપર્સ કોપીની પીડીએફ ગ્રુપમાં મૂકી દઈશ વહેલા મોડી. બરાબર, કમ્પાઇલેશન જ મૂકી રાખું કે તમારે જે રીડ કરવાનું. હવે આ ટોપર્સ, જે લોકો બી ટોપર્સ છે, ખાસ કરીને યુપીએસસી ટોપર્સ, એ લોકો પોતાના એસેને પર્ટિક્યુલર ફોર્મેટમાં લઈ જતા હોય છે. ચલો ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન આપણે કહીએ, બટ અગેન ઇન્ટ્રોડક્શન પછી બી ધેર આર 3-4 પાર્ટ્સ. બોડીની અંદર બી ધેર આર 6-7 પાર્ટ્સ. જે પેરેગ્રાફમાં તમે જોવો છો, પેરેગ્રાફને બી ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ્સ લખીએ, બહુ બેઝિક વસ્તુ કહું, આપણે ઘણીવાર એક્ઝામ્પલ્સ લખતા હોઈએ છીએ, ડેટા લખતા હોઈએ છીએ, ઓર ફેક્ટ આપણે કહીએ, બરાબર, ઓર ફિગર આપણે કહીએ, જે આપણે ડેટા, ફેક્ટ, ફિગર આપણે જોડે યાદ રાખીએ છીએ. તો આ બધી વસ્તુ આપણે જે લખીએ છીએ ને, આ શું કરવા લખવામાં આવે તમને એ ખબર છે? કે મને યાદ છે એટલે હું લખી દઉં, કે મારી પાસે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એટલે હું લખું? ના, એક્ઝામ્પલ આપણે ત્યારે લખીએ છીએ કે જ્યારે હું સામેવાળાને એક પ્રેક્ટિકલ વેમાં સમજાવવા માંગુ છું કે ઓકે જે હું કહું છું એ પ્રેક્ટિકલી આ રીતના પોસિબલ છે. બરાબર, ડેટા આપણે ત્યારે લખીએ છીએ યા તો ફેક્ટ આપણે ત્યારે લખીએ છીએ જ્યારે ડેટા લખીએ તો આપણે એમ કેમ કહીએ કે રેલેવન્ટ સોર્સને આપણે મેન્શન કરવાનો, તો એ સામેવાળો માનશે. સામેવાળો માનશે એનો મતલબ શું થાય? કે જે બી હું ડેટા લખું છું એને હું સોર્સ આપું છું, એટલે કે જે મેં વાત કરી છે ને એ વાતમાં દમ છે, એ મુદ્દામાં દમ છે, હું હવામાં વાત નથી કરતો. એ બધી વસ્તુ અહીંયા તમારે જોવાની હોય, તમારે ધ્યાનમાં રાખવાની હોય. એટલે તો જો તમે ઘણીવાર આપણને એમ થાય હું બધું લખું છું છતાં માર્ક્સ નથી મળતા. ઘણીવાર આપણને એમ થાય કે યાર આ માણસે કંઈ બી નથી લખ્યું એને માર્ક્સ મળે. બટ ક્યાંક ને ક્યાંક આ કોઈક વસ્તુ ફોલો થતી રહેતી હોય. હું એમ નથી કહેતો કે તમે ખરાબ લખો છો કે તમે સારું લખો છો. દેટ એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન યુ, ધ મૂડ ઓફ એક્ઝામિનર ઓર પેપર ચેકર. એનો મૂડ બી આપણે બધું એ હોય જ છે. કન્સિડર આપણે કરવા જશું તો આપણે ક્યારે બી સારો એસે નહીં લખી શકીએ. બટ એ બધું અત્યારે ભૂલી જાઓ. ધેન અગેન કન્ક્લુઝનને તમે કઈ રીતના ઇન્ટ્રોડક્શન સાથે લિંક કરી શકો છો, એક સ્ટોરીના ફોર્મેટમાં તમે કઈ રીતના એને રજૂઆત કરો છો, રજૂ કરો છો, એ બધી વસ્તુ અહીંયા જો બહુ વ્યવસ્થિત રીતે હોય છે તો તમને સારા માર્ક્સ મળશે. અગર તમારે બહુ સારા, ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર યુપીએસસી ઓર એસે રાઇટિંગ ફોર જીપીએસસી, તો તમે 2-3 ટોપર્સના નામ કહું, જેમ કે વિક્રમ ગ્રેવાલ. વિક્રમ ગ્રેવાલ કરીને યુપીએસસી ટોપર છે, AR51 છે કદાચ, તો યા તો 150 કંઈક છે એમના. હા સોરી, 151 એમને માર્ક્સ મળેલા છે. આઈ એમ વેરી સોરી. એમના તમારે સર્ચ કરશો ને તમને મળી બી જશે. બહુ મસ્ત લખે છે. અને એક બીજું છે શ્રુતિ મેમ, જે હમણાં 1 કે 2 વર્ષ પહેલા શી વોઝ AR1. તમે એમના જોજો, શ્રુતિ શર્મા કેવું કંઈક નામ છે. એમના બી બહુ સારા એસે હોય છે. એક ફ્લો હોય છે. લેંગ્વેજ ઇઝ ઓલવેઝ સિમ્પલ. હજી કહું છું, કોઈ જાર્ગન્સ નહીં, કોઈ હેવી વર્ડ્સ કોઈ યુઝ નથી કરતું. અગર હેવી વર્ડ્સ યુઝ કરું સામેવાળાને ખબર નહીં પડે, એ વાંચ્યા વગર જતો રહેશે. બરાબર, તો જે બી હું વાત કરું છું એ વાતને એક ફ્લોમાં લઈ જાઉં,
સિક્વન્સ યા તો ફ્લો યા તો હાયરકી, તમે જે બી કહો કે આના પછી આના પછી આના પછી આ, એટલે એને સમજ પડે છે, સામેવાળાને સમજણ પડે છે. એના પછી સિમ્પલ લેંગ્વેજ હું યુઝ કરું છું. જે ઇન્ટ્રોડક્શન બોડી કન્ક્લુઝનનો ફોર્મેટ છે એવું નથી કે ઇન્ટ્રોડક્શન આવી જ રીતના કરું, બટ ફોર એક્ઝામ્પલ તમે સમજો કે હું તમને અત્યારે કઈ બી વસ્તુ, તમે ક્યાંક લગ્નમાં ગયા છો, તમને કોઈ એમ પૂછે છે કે કેવું ચાલે ભણવાનું, તમને એમ પૂછે, બરાબર, તો તમે શું કહેશો? બહુ સરસ ચાલે. સામેવાળો પાછો પૂછે છે કે શું કરે છે આજકાલ, ભણવામાં શું છે, આ તે તમે ઇન શોર્ટ ડિટેલમાં તમને પૂછે છે, તો તમે શું કઈ રીતના કહેશો? એવું કહેશો કે ભાઈ મારા આ વખતે 82% આવ્યા? ના, તમે એવું ડાયરેક્ટ નહીં કહો ને. તમે એક હાયરકીમાં કંઈક સ્ટાર્ટ કરશો કે ભાઈ હું આ કોલેજમાં આવી રીતના અત્યારે આ પ્રિપેરેશન યા તો આ સ્ટડીઝ હું કરું છું, યા તો હું અત્યારે આ પર્ટિક્યુલર જીપીએસસી ની પ્રિપેરેશન કરું છું. દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન. યુ આર ઇન્ટ્રોડ્યુસિંગ ધ ટોપિક. યુ આર ઇન્ટ્રોડ્યુસિંગ ધ ટોપિક કે ભાઈ ઓકે હું આની પ્રિપેરેશન કરું છું. નાઉ થ્રો યોર ક્વેશ્ચન્સ. તમે તમારા ક્વેશ્ચન્સ મારી પાસે લાવો, હવે હું એના આન્સર્સ આપું. એટલે તમે ધીરે ધીરે પછી એના આન્સર્સ આપશો. હવે જે બી મુદ્દા નવા આવે છે, જે બી નવા ટોપિક્સ આવે છે, ટોપિકને તમે ડેટા સાથે વેલિડેટ કરશો, વેલિડેશન આપશો કે હું જે બી ડેટા આપું છું એની સાથે આ વેલિડેશન છે, બરાબર, કે હું જે કહું છું એ સાચું છે. આવી જ રીતના તમારું એસે રાઇટિંગ કંઈક ને કંઈક હોય છે કે સામેવાળો તમને ક્વેશ્ચન્સ પૂછવાનો નથી, તો તમારે શું કરવાનું છે કે ઇન્ટ્રોડક્શનની અંદર, ઇન્ટ્રોડક્શન બેઝિકલી 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, અને જે થર્ડ પાર્ટ છે ને, થર્ડ પાર્ટમાં એ સેન્ટેન્સ અથવા એવા સેન્ટેન્સીસ લખવામાં આવે છે કે વોટ યુ આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ઇન ધીસ પર્ટિક્યુલર એસે. તમે આ એસેમાં શેના રિલેટેડ વાત કરવાના છો એ ઇન્ટ્રોડક્શનના લાસ્ટ પાર્ટમાં લખવામાં આવે. જેમ કે કદાચ મને વિમેન એમ્પાવરમેન્ટ બહુ જ આમ બ્રોડ ટોપિક આપી દીધો કે ભાઈ વિમેન એમ્પાવરમેન્ટ પર તમે લખો, તો મારે શું આખું વુમેન એમ્પાવરમેન્ટ પર હું લખીશ? ના, હું બધું આમ એટલું બધું હું કવર જ નહીં કરી શકું. તો હું પર્ટિક્યુલર 2-3 સેક્શન કવર કરવાની ટ્રાય કરીશ, બરાબર, કે ભાઈ સોસાયટીમાં કઈ રીતના ચાલે છે 2-3 વસ્તુ. પછી હું પેરેગ્રાફમાં એક્ઝામ્પલમાં યા તો ક્યાંક લઈ લઈશ, બટ મારે જે પર્ટિક્યુલર એ સેક્શન કવર કરવાનો છે, ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે લઈએ કોઈ બી સોશિયલ મીડિયા ઇઝ ઓલ પરવેઝિવ ઇન ઇટ્સ ઇમ્પેક્ટ ઓન અ ચાઇલ્ડ્સ. એટલે સોશિયલ મીડિયા બાળકની જીવન પર સર્વવ્યાપી અસર કરે છે, એટલે ઓવરઓલ. તો શું હું આમાં કઈ રીતે બાળકની જીવન ઉપર જે અસર કરે છે મારે કયા કયા એસ્પેક્ટ્સ લેવાના, તો એ એસ્પેક્ટ્સ હું ઇન્ટ્રોડક્શનમાં ઇન્ટ્રોડ્યુસ કરું છું. ઇન્ટ્રોડ્યુસ કરું એટલે કે હું થર્ડ સેન્ટેન્સ યા થર્ડ પાર્ટમાં હું લખીશ કે ભાઈ આ એસેમાં હું શેના રિલેટેડ વાત કરીશ, એટલે કે જે ટોપિક્સ છે એક્ઝામિનરના, એ ટોપિક્સ હું અહીંયાને ડિફાઇન કરીને આપું છું. એના પછી એ જોશે કે ભાઈ ઓકે બોડી પાર્ટમાં શું તમે એના રિલેટેડ જ વાત કરી છે. ઇન્ટ્રોડક્શનના ફર્સ્ટ પાર્ટમાં જે તમે તમારી આમ બટરી લેંગ્વેજ ઓર તમારું યુનિક પોઈન્ટ્સ, કન્સેપ્ટ, કોઈ કોટ યા તો તમારી સ્ટોરી, એનેક્ડોટ, ઇન્ટ્રોડક્શનના બી છે ને હું તમને કહું મિનિમમ મારે કાઢવા હોય તો હું 15 ટાઈપ ઓફ ઇન્ટ્રોડક્શન કાઢીને આપું તમને. બોડી ટાઈપ્સ, વેરિયસ બોડીના પેલા ટાઈપ્સ તમને આપું કે આ બોડીમાં આવી રીતના બી લખાય, સોલ્યુશન ઓરિએન્ટેડ, આ ઓરિએન્ટેડ, પેલા ઓરિએન્ટેડ. કન્ક્લુઝનમાં બી એ જ રીતના હું તમને 10 થી 15 બીજા કન્ક્લુઝનના ટાઈપ્સ આપું, બટ દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ રાઇટ નાઉ. એ આપણે જ્યારે એસે રાઇટિંગના હું સિરીઝ ચાલુ કરીશ આખી, એમાં હું તમને બધું શીખડાવીશ, બહુ જ બેઝિકથી બધું શીખડાવીશ, ફોર રેવન્યુ તલાટી, ફોર જીપીએસસી, ફોર એનીથિંગ. બીકોઝ મને એટલી ખબર છે કે એસે રાઇટિંગમાં કોઈ એવા લેવલ્સ નથી હોતા. તમારે બેઝિક્સ તમારે શીખવાના હોય છે. બેઝિક્સ તમે શીખી જાઓ દેન એવરીથિંગ ઇઝ અબાઉટ યોર નોલેજ, કે તમને કેટલું નોલેજ છે. જો તમારે યુપીએસસી જેવી એક્ઝામ છે તો તમારે એસે લાંબા લખવાના છે, તમારી નોલેજ વધારે હોવી જોઈએ, એ નોલેજની ડેપ્થ એવી હોવી જોઈએ કે યુ હેવ સુટેબલ એક્ઝામ્પલ્સ, કે જે એક્ઝામ્પલ્સ તમારે જે બી મુદ્દા તમે મૂકો છો એને વેલિડેટ કરીને આપે છે, બરાબર. તો આ બધી વસ્તુઓ ડિફરન્ટ છે. કદાચ તમારે 250 થી 300 વર્ડમાં લખવાના છે એસે. મને તો એવું લાગે કે 250 થી 300 વર્ડ વાળા એસે આર મચ ટફર ટુ રાઇટ, બીકોઝ તમારી પાસે વસ્તુઓ, વાતો એટલી બધી છે ને તમારે જો 250 થી 300 વર્ડ્સમાં એને કેદ કરવાનું છે તો ધેટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી. હું 250 થી 300 વર્ડ્સમાં ના લખી શકું અને મને ઘટે. હું જ્યારે કન્ક્લુઝનમાં પહોંચું ને તો મારે નાના પેરેગ્રાફથી કન્ક્લુડ કરવું પડે. આ બધે એક જોવા જઈએ તો આ બધી કળા છે. ઇટ્સ એન આર્ટ. હું કઈ કઈ વસ્તુ મૂકું છું, કઈ વસ્તુ નથી મૂકતો, જ્યારે મારે ઓછા વર્ષમાં કન્ક્લુડ કરવાનું છે તો કઈ રીતના કરીશ. આ બધું જ આપણે શીખવાનું છે ને એસેની સિરીઝમાં આ જ બધું શીખડાવીશ. બટ ફોર નાવ આ બધી વસ્તુ મને નથી આવડતી તો શું કરવાનું સર, બરાબર. તો એક બહુ બેઝિક ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝનના જે આપણો ફોર્મેટ છે એ ફોર્મેટને આપણે ફોલો કરશું. ઘણા લોકો બેઝિક, આ તો એમ કહીએ કે બેઝિક બી નહીં, મેજર ઇશ્યુ છે કે ઇંગ્લિશ નથી ફાવતું લખતા, બરાબર. પછી સેન્ટેન્સ ફોર્મેશન નથી ફાવતું. એસે ખબર છે, મુદ્દા આવે છે મગજમાં, પણ સેન્ટેન્સ નથી લખી શકતા. વર્ડ્સ મગજમાં નથી આવતા. ઇંગ્લિશમાં વિચારી નથી શકતા, બરાબર.
આ બધું થાય તો એટલે તમારા માટે જ આ હેક છે. બાકી બધું એસે નું તો XYZ તમને હું આરામથી શીખડાવવાનો જ છું. બટ જ્યારે તમને એવું લાગે છે આ બધું થાય છે, તમારા માટે મેં સ્પેસિફિક ટેમ્પલેટ બનાવીને મૂક્યા છે કે અગર આમાંથી કોઈ બી એસે પૂછાઈ જાય છે, સોરી, ફર્સ્ટ આપણી જે થીમ છે ને એમાંથી સોસાયટી, સોશિયલ ઇશ્યુઝ એન્ડ વેલબિંગ, આમાંથી કોઈ બી એસે પૂછાઈ જાય છે તો તમારે આમાંથી કોઈ બી પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શનમાં તમારે ઉપાડ લેવાનો છે. બે ટાઈપ આપી છે એમાંથી. ફોર એક્ઝામ્પલ આપણે આવું પડે, સોસાયટી ઇઝ ઓલવેઝ ચેન્જિંગ, બ્રિંગિંગ ન્યૂ થિંગ્સ એન્ડ સમટાઇમ્સ પ્રોબ્લેમ્સ. બરાબર, હવે સોસાયટી પર કોઈ બી આવે તો શું તમે આ સેન્ટેન્સ ના લખી શકો? હા, હું લખી શકું. અને આ બહુ જ ઇઝી સેન્ટેન્સીસ લખ્યા છે. એવા સેન્ટેન્સીસ યા તો એવા જાર્ગન્સમાં નથી યુઝ કર્યા કે તમને બી ટફ લાગે. બરાબર, હાઉ વેલ અવર સોસાયટી ઇઝ ડુઇંગ ડિપેન્ડ્સ ઓન અ લોટ ઓન ધ સ્ટેટ ઓફ સ્પેસિફિક એરિયા ગ્રુપ. જે બી તમારો ટોપિક છે ને, જે તમને પૂછ્યું છે, વિમેન એમ્પાવરમેન્ટ, યુથ, ચાઇલ્ડ, એ તમે અહીંયા લખી દો કે ભાઈ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, આપણું સોસાયટી કઈ રીતના ગ્રો થાય છે, ડિપેન્ડ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. કોઈ વાંધો નહીં. બરાબર, અહીંયા શું છે, અહીંયા મેં સ્ક્વેર બ્રેકેટ એટલે કર્યા છે કે અહીંયા તમારે તમારું ટોપિકનું નામ લખવાનું છે, સ્પેસિફિક એરિયા ગ્રુપ. એ એક્ઝામ્પલ યંગ પીપલ, તમારા એસેના ટોપિકમાં યંગ પીપલ હતા. ટુડે અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ વી નીડ ટુ થિંક અબાઉટ ઇઝ, એ લોકોને જે ઇશ્યુઝ ફેસ થાય છે, ઇશ્યુ તમારે લખવાનું. બરાબર, સ્પેસિફિક ઇશ્યુઝ જેમ કે ચેલેન્જીસ ફેસ્ડ બાય યુથ. ધીસ પ્રોબ્લેમ કમ્સ ફ્રોમ ડિફરન્ટ થિંગ્સ વર્કિંગ ટુગેધર. આ પ્રોબ્લેમ કઈ રીતના આવે છે? બરાબર, એટલે ફર્સ્ટ ઇઝ કયો એરિયા છે, આપણે અહીંયા યુથ લખ્યું. બરાબર, એના પછી ઇશ્યુ શું છે, તો ભાઈ આપણે ઇશ્યુ લખીએ. બરાબર, એ ઇશ્યુના ફેક્ટર છે, ઇશ્યુ શેનાથી થાય છે, તો કે તમે એ લખી દો કે ભાઈ શેનાથી થાય છે. બસ તમારું વાત થઈ કામ. બરાબર, એ ઇશ્યુ તમારે છે, આ ઇશ્યુનું નામ, તમારો આખો ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ વ્યવસ્થિત, વિધાઉટ એની ગ્રામેટિકલ મિસ્ટેક, વિધાઉટ એની સેન્ટેન્સ ફોર્મેશન મિસ્ટેક, તમારું ઇન્ટ્રોડક્શન વ્યવસ્થિત થઈ ગયું. એ જ રીતના સેમ પણ બીજો પેરેગ્રાફ છે કે ભાઈ બધા હવે કદાચ 50 જણા 100 જણા લખે છે સેમ પેરેગ્રાફ, તો પાછો ઇશ્યુ આવે એટલે બે અલગ અલગ પેરેગ્રાફ આપ્યા છે, 3 આપ્યા છે. ફોર અહીંયા તો સોરી, બધામાં અલગ અલગ છે એટલે કહું છું. થીમ 1માં અલગ હશે, થીમ 2માં અલગ, જેટલા થતા હોય પોસિબલ એટલા લખવાની ટ્રાય કરી છે. દેન ગોઝ બોડી પેરેગ્રાફ. અહીંયા બી લખું છું કે ભાઈ ડિસ્ક્રિપ્શન વાળા પેરેગ્રાફ છે. આપણે સ્ટાર્ટ કરશું અબાઉટ ડિસ્ક્રિપ્શન, અબાઉટ ગુડ પોઈન્ટ્સથી. કદાચ આપણે ડિફિકલ્ટ પોઈન્ટ્સથી સ્ટાર્ટ કરવું હોય તો ટેમ્પલેટ ટાઈપ ટુ કોઝ પેરેગ્રાફ, કે રીઝન શેના લીધે થાય છે. બરાબર, એક્સપ્લેનિંગ અ રીઝન, એક્સપ્લેનિંગ મલ્ટિપલ રીઝન્સ. ટાઈપ 3 ઇફેક્ટ ઇમ્પેક્ટ પેરેગ્રાફ, કે ભાઈ ઇમ્પેક્ટ શું છે આ પેરેગ્રાફ. હવે તમારે શું આ બધા જ પેરેગ્રાફ લખવાના છે ને આ બધામાંથી એક એક પેરેગ્રાફ વાંચવાનો છે. હું તો એમ બી નથી કહેતો કે ગોખો, પણ હું તમને એમ કહું છું કે કોઈ બી એસે તમારે આમાંથી આવે તો તમે આ ફોર્મેટ તમે તમારી એક ડિફાઇન કરી લો આમાંથી. બરાબર, કે ભાઈ સોશિયલ ઇશ્યુઝ પર કોઈ બી એસે આવશે ને તો હું પર્ટિક્યુલર પહેલો પેરેગ્રાફ હું આવો કંઈક લખીશ, બીજા પેરેગ્રાફ કોઝ પેરેગ્રાફ જેવો હશે કે હું રીઝન યા તો એ ડિફાઇન કરીશ, ત્રીજો પેરેગ્રાફ મારો આવું કંઈક હશે. બરાબર, કોઈ બીજા સેક્ટર પર કઈ રીતના ઇફેક્ટ કરે છે સોસાયટી ઓર ઇકોનોમી પર, એવી રીતના. ચોથો પેરેગ્રાફ વિલ બી સોલ્યુશન ઓરિએન્ટેડ, અને લાસ્ટમાં આઈ વિલ બી ટોકિંગ અબાઉટ કન્ક્લુઝન. બરાબર, આ બધા તમારે એકવાર જોવાના છે, રીડ કરવાના છે. હું એમ નથી કહેતો કે આ સેમ ટુ સેમ તમે ગોખી જાઓ. બરાબર, અને આપણે રટ્ટો નથી મારવાનો, બટ આ બધા તમારે એકવાર રીડ કરવાના પેરેગ્રાફ્સ, અને એનાથી તમને ખબર પડશે કે આ કઈ રીતના હું એસે આમાં ઇંગ્લિશમાં લખી શકું. કેમ કે હવે હું કહું છું કે આ એસે અહીંયા આટલા બધા આપ્યા છે મેં, 200 થી વધારે, 200, આના હું તમને મોડલ આન્સર આપું તો તમારે ક્યારેય પતવાના બી નથી. બટ એની જગ્યાએ હું તમને આ 10 મોડલ આન્સર મેં તમને આપી દીધા. આ 10 મોડલ આન્સરમાંથી તમે કોઈ પણ એસે લખી શકો. આ થોડુંક સ્માર્ટ વર્ક થયું ને, એટલે મેં તમને અહીંયા પહેલા જ કીધું હતું કે ભાઈ જે બી આપણે શેના માટે ભેગા થતા હોઈએ છીએ મોસ્ટલી વધારે પડતું, કે ભાઈ સ્માર્ટલી કોઈ બી વસ્તુ કઈ રીતના શોર્ટ ટાઈમમાં આપણે અચીવ કરવી. બરાબર, તો આ બધા ડિફરન્ટ વેરિયસ હેક્સ તમને અહીંયા મળતા જ રહેશે. તો કન્ક્લુઝનમાં બી તમને ગાઈડન્સ ફોર બ્લેન્ક્સ આપેલી છે, તમે એકવાર જોઈ લેજો. આ બધું તમારું થઈ જાય. ચલો આ એકવાર રીડ, અને હું એ જ કહું છું, હજી કહું છું કે રીડ કરજો, ગોખતા નહીં. કોઈ બી વસ્તુ રીડ કરશો ને તો બી તમને સેન્ટેન્સ એક્ઝામમાં યાદ આવશે જ 100%. હવે જનરલ ફોર્ડર સેન્ટેન્સીસ. ફોર્ડર સેન્ટેન્સીસ એટલે આપણે ફોર્ડર એટલે જે આપણે ચારો આપીએ ને ગાય ભેંસને ચારો, બરાબર, એને આપણે ફોર્ડર કહેવાય. આ શીખ્યો છું મૃણાલ સર પાસેથી. ફોર્ડર સેન્ટેન્સીસ, ફોર્ડર વર્ડ્સ એ કહેતા રહેતા હોય છે. એવા સેન્ટેન્સીસ કે જ્યાં બધે ચાલવાના છે. બરાબર, બધે ચાલશે, નીડ. તો ધીસ શોઝ દેટ ઇટ ઇઝ અ સિરિયસ ઇશ્યુ. આપણે ઇશ્યુ રિલેટેડ વાત કરતા હોય તો આપણે આવું કંઈક લખી શકીએ. ધીસ શોઝ દેટ કોઈ બી જે સ્પેસિફિક ગ્રુપ છે, પેરેન્ટ્સ ટીચર હેવ એન ઇમ્પોર્ટન્ટ જોબ, એ લોકોનું જોબ, એ લોકોનું ઇમ્પોર્ટન્ટ વર્ક છે આની અંદર. આ જે બી પર્ટિક્યુલર ઇશ્યુ રિલેટેડ વાત કરીએ છીએ એમાં
ઇટ ઇઝ બેટર ટુ સ્ટોપ અ પ્રોબ્લેમ બિફોર ઇટ સ્ટાર્ટ્સ ટુ ફિક્સ ધીસ વી નીડ ટુ થિંક ઇન અ ન્યૂ વે. આ બધું શું ગમે ત્યાં તમે લખી શકો વિથ ઇશ્યુઝ વિથ સોલ્યુશન્સ, એવા સેન્ટેન્સીસ છે. પછી એના રિલેટેડ કોટ્સ, તો કોટ્સ બી મેં આપી દીધા છે બધા, જે તમે તમારી એક્ઝામમાં સ્ટાર્ટ કરવામાં કે ક્યાંક તમે તમારા એસેમાં લખી શકો. યુનિક પોઈન્ટ્સ, કન્સેપ્ટ, હવે બધામાં છે ને આવા યુનિક પોઈન્ટ્સ, કન્સેપ્ટ તમને સમજાવવા માટે, તમારી એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે મૂકવાની ટ્રાય કરી છે કે ભાઈ આવો એક વર્ડ આવે છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, તો એને શું કહેવાય. હવે તમે કોઈ બીજી એ ચિંતા ના કરતા કે સર આ બી તો ઇંગ્લિશમાં લખ્યું છે યાર સૌરભ, તો હવે મારે શું કરવાનું. આ દરેક થીમ હું એકદમ ડિટેલમાં તમને સમજાવીશ. અત્યારે તમારા ડાઉનલોડ કરો, તમે પ્રિન્ટ કરો, તમે વાંચો. આ તમે 3-4 વાર વાંચવા 10 PDF, તો તમને વધારે ખબર પડશે. અને એટલી બધી નથી થવાની, કદાચ 150 પેજ જેવી થશે આખી બુક. હવે 150 પેજમાં હું તમને એમ કહું છું કે 200 થી વધારે એસે લખી શકો ને એની તાકાત છે આમાં, આ 150 પેજમાં. તો સારું કહેવાય ને. બરાબર. જેન્ડર મેઇનસ્ટ્રીમિંગ, ડબલ બર્ડન શું કહેવાય, ડિજિટલ વેલનેસ કોને કહેવાય, હ્યુમન કેપિટલ કોને કહેવાય, કમ્યુનિટી એક્શન કોને કહેવાય. અને એના પછી હું તમને તમારા પ્રેક્ટિસ માટેના બીજા એસેસ અહીંયા આપું છું કે ભાઈ અગર તમે આ 10 એસે લખવા છે ને, તો ઉપરના ખાલી પેરેગ્રાફ્સ રીડ તમે વ્યવસ્થિત કર્યા છે, તો 10 એસે તમે એમાં લખી શકશો. શું ખોટું છે. પછી તમે કોઈ એમ કહેશે કે સર આ બધું તમે બતાવી તો દીધો પેરેગ્રાફ, હવે આમાંથી એકચ્યુઅલમાં મારે લખવું હોય તો એવી રીતના જે 2 પેરેગ્રાફ હું લખીને બી આપું છું સાથે. દરેક થીમમાં બે એસે, સોરી 2 પેરેગ્રાફ ને 2 એસે લખીને આપેલા છે દરેક થીમમાં. અને સેમ ઉપર જે પેરેગ્રાફ છે એ જ પેરેગ્રાફ ઉપાડેલા છે, કોઈ નવા પેરેગ્રાફ નથી મૂક્યા. બસ વર્ડ્સ થોડાક વધારે હશે, કેમ કે એક્ઝામમાં તમે આટલું કરશો તો તમને 200 થી 250, 300 વર્ડની અંદર તમે એને મૂકી શકશો. એટલે તમારે પ્રિપેરેશન થોડીક વધારે કરવી પડશે. બરાબર. SA2 એવી રીતના તમારું આવી ગયું. એન્ડ હિયર વી એન્ડ અવર ફર્સ્ટ થીમ. 16 પેજની થીમ ફર્સ્ટ થીમ છે, એટલે કદાચ તમે 10 થીમ જુઓ ને તો તમારા 150, 160, 170, 200 થી ઉપર પેજ નહીં જાય. બટ હા, તમારા 200 થી ઉપર એસે, બધા એસે તમારા આમાં આવી રીતના કવર થઈ જશે. હવે તમારી જે નજીકની એક્ઝામ હોય STI ને આ એ બધી એક્ઝામ, તો એના માટે તમારે શું કરવું જોઈએ. તમારે જે હોટ ફેવરેટ થીમ્સ છે કે જેમાંથી એસે વધારે પૂછાય છે, આ છે એથિક્સ વાળો. ચલો હજી તમને એથિક્સ વાળો ગો થ્રુ એકવાર કરી લેવાનો. એક ઇકોનોમી ડેવલપમેન્ટ વાળો છે, એન્વાયરમેન્ટ વાળો છે, ગવર્નન્સ વાળો. આ તમે ખાલી તમારે એકવાર જોઈ લેવાના. આના પેરેગ્રાફ્સ ઇંગ્લિશમાં, કેમ કે ઇંગ્લિશમાં તમને લખવામાં બહુ તકલીફ પડે છે. આની અંદર જે ડેટા છે તમને બીજે બધે તમારા રાઇટિંગ્સમાં કામ લાગશે, બીજા જે ફોર્મેટ છે એમાં બી તમને કામ લાગશે. આના સિવાય આપણે શું કર્યું છે, આના સિવાય હવે જીપીએસસી પ્રેપ રિલેટેડ થોડીક વાત કરીએ. એમાં શું આપીએ છીએ, તો એવરી ડે, છેલ્લા ઘણા દિવસથી ચાલુ જ છે એવરી ડે. એક જ મિનિટ ઉભા રહો. આવી રીતના ધ હિન્દુ ન્યૂઝપેપર જે આપણું છે ને, ધ હિન્દુને હું ગુજરાતીમાં ટ્રાય કરું છું મૂકવાની તમારા માટે. હા, બધા ન્યૂઝ કવર નથી કરતો, જેટલા મને ઇમ્પોર્ટન્ટ લાગે છે એટલા ન્યૂઝ અત્યારે કવર થાય છે. બટ જે દિવસનું જે પેપર હોય છે એ દિવસનું તમને, એક જ મિનિટ ઉભા રહો. જે દિવસનું ન્યૂઝપેપર હોય છે એ દિવસની તમને ન્યૂઝપેપરની અંદરની ન્યૂઝ હશે, એ ન્યૂઝ તમને અહીંયા શોર્ટમાં પહેલા આપશું કે કઈ કઈ ન્યૂઝ અહીંયા સમજાવવામાં આવી છે. એના પછી દરેક ન્યૂઝને અલગ અલગ રીતે, જેમ મને ઇઝી લાગે એ રીતે ગુજરાતીમાં તમને સમજાવવાની ટ્રાય કરી. સિલેબસની લિંક્સ ઘણીવાર મૂકું છું કે ભાઈ ઇન્ટરનેશનલ રિલેશન, ઇન્ટરનલ સિક્યોરિટી, આ બધી જગ્યાએ તમને આ ન્યૂઝ કામ લાગી શકે. એને એક્સપ્લેન કરવાની ટ્રાય કરું છું ગુજરાતીમાં. મહત્વપૂર્ણ મુખ્ય મુદ્દાઓ કે આમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા કયા છે એ આપણે જોઈએ છીએ. થોડુંક વધારે અગર ડિટેલમાં એનાલિસિસ કરીએ, યા તો અગર એની સાથે અગર કન્ટેક્સ્ટમાં આપણે જોઈએ કે ભાઈ આના સાથે રિલેટેડ કયા કયા ટોપિક્સ હોઈ શકે, તો એ બધા તમને અહીંયા જેમ મેન્સમાં તમને લખવામાં કામ લાગે ઇન શોર્ટ. બરાબર. તો ધ હિન્દુને તમારા માટે ડિટેલમાં એનાલાઇઝ કરીને આ રીતે મૂકવાની ટ્રાય કરી છે. બરાબર. ચલો આગળ જોઈએ. અને લાસ્ટમાં તમને આના રિલેટેડ MCQs મૂકું છું. હવે MCQs કેવા છે, ધ હિન્દુમાંથી એવરીડે MCQ ના નીકળે. એટલે શું કરવું એની જગ્યાએ, કે એ જે ટોપિકમાંથી આવ્યું હોય ને, ફોર એક્ઝામ્પલ પંચાયતી રાજ સંસ્થા, તો પંચાયતી રાજ સંસ્થા, બરાબર, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ PRIs. તો આ અગર આના પર કઈ ન્યૂઝ છે, તો આનું જે મેઇન ટોપિક છે PRI, તો પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન પર હું તમને MCQ બનાવીને આપી દઉં કે જેથી તમારું સ્ટેટિક કરંટ તો તમારું કવર થાય જ છે, બટ એની સાથે સાથે સ્ટેટિક પણ તમારું રિવાઇઝ થાય છે. એટલે તમે કદાચ એવરીડે આ તમે PDF ખાલી જોશો, રીડ કરવાનું ઉપર, એમ નથી કે તો આ બધું પ્રિન્ટ કરવાનું, એવરીડે તમારે ખાલી જોવાની. તો એનાથી તમારા ઓલમોસ્ટ 15-20 MCQ એવરીડે ના બીજા નવા સોલ્વ થશે. વેરી સોરી. ડન. ચલો આના સિવાય બીજું
તો આ તમારે ધ હિન્દુ એવરીડે તમારે રીડ કરવા માટે અને ધ હિન્દુનું લેક્ચર સિરીઝ બી રોજની ચાલુ કરવાનો છું કે રોજ તમારા માટે ધ હિન્દુને ઇઝી લેંગ્વેજમાં સમજાવું કે જેથી તમને ખબર પડે કે શું છે ધ હિન્દુમાં આવે શું છે. તો ઘણા લોકો ધ હિન્દુ નામ સાંભળીને ડરી જાય છે. હજી ઇન્ડિયન એક્સપ્રેસ તો કરે બી છે કોક કોક, બટ ધ હિન્દુ નથી થતું. તો એ હું તમારા માટે એવરીડે એક સિરીઝ ચાલુ કરીશ કે જેમાં હું તમારા માટે ડેલી કરંટ અફેર પ્લસ ધ હિન્દુ રોજ સમજાવું તમને કે તમારું કરંટ અફેર એકદમ સોર્ટેડ થઈ ગયું. અને એ બધી વસ્તુઓ ક્યાંક MCQ ના ફોર્મમાં તમારા માટે સેવ કરતો જઈશ કે જે ડ્યુરિંગ એક્ઝામ્સ યા તો એક્ઝામ નજીક આવે ત્યારે બસ એ ડાઉનલોડ કરીને એટલું વાંચી લો. વન ઓફ ધ બેસ્ટ રિસોર્સિસ અવેલેબલ ફોર કરંટ અફેર્સ. બરાબર. આના સિવાય બીજું તો એક જ મિનિટ. હા, આ રેવન્યુ તલાટી માટે ડિટેલ સિલેબસ છે. આઈ હાઈલી રિકમેન્ડ કે તમે આને પ્રિન્ટ કરાવી લો. डिटेल सिलेबस શું કરશો આનાથી અગેન इससे क्या होगा. એક મિનિટ ઉભા રહો. તમારે પ્રિલિમ્સ માટે આનાથી વધારે અને મેઇન્સ માટે બી આનાથી બહાર તમારે જવાની જરૂર નહીં પડે. તમને એવું થતું હોય ઘણાને કે સર આમાં કેટલું વાંચવાનું, કયા ટોપિકમાં કેટલું, ક્યાં પહોંચવાનું, કયા સબ્જેક્ટમાં કેટલું. તો એના માટે થઈને આ તમારું જે સિલેબસની અંદરનું ટોપિક છે એને મેં બધાને એકદમ કહી દે ને કે બાયફર્ગેટ કરીને ટોપિક, સબ ટોપિક, સુપર સબ ટોપિક્સમાં ડિવાઈડ કર્યા છે. તો તમારે કદાચ આ કમ્પ્લીટ કરવું છે તો આ તમારે આટલા પોઈન્ટ્સ તમારે ક્લિયર કરવાના. તમારે આ લાક્ષણિકતાઓ કમ્પ્લીટ કરવી છે તો આ જોવાનું કે આટલું તો મિનિમમ મારું થઈ ગયું હોય. અને તમારે બીજું કે ચેકલિસ્ટ તમારી બનતી જાય કારણ તમારે અહીંયા ટિક કરતા જાઓ ને તો તમને બી એક કોન્ફિડન્સ આવે કે મારું કમ્પ્લીટ થાય છે, હું કરું છું, કેટલું થાય કેટલું નહીં આપણને એ આપણે હવામાં જ રહીએ કે ખબર જ નથી પડતી કાંઈ. એટલે આ બહુ જ ડિટેલ્ડ એનાલિસિસ કાઇન્ડ ઓફ સિલેબસ છે કે જે દરેક પોઈન્ટને કવર કરવાની ટ્રાય કરી છે કે ભાઈ ક્વેશ્ચન તમારો આવશે ને એક્ઝામમાં તો આનાથી બહાર નહીં જાય. બરાબર. તો એ તમારા માટે ધ્યાન રાખ્યું છે આમાં. હવે આના સાથે સર આ મારે ભણવું હોય તો, અમારે આખું કમ્પ્લીટ કરવું હોય તો એના માટે તમારા માટે યુટ્યુબમાં થોડો ટાઈમમાં એક નવી સિરીઝ આવે છે, લઈને આવું છું, આવે છે ઇન ધ સેન્સ કે જેનાથી હું તમને દરેક ટોપિક જે આમાં માઇક્રો સિલેબસમાં દરેક ટોપિક છે, માઇક્રો સિલેબસના ટોપિકને હું તમારા માટે વાંચવાનું શું એ વાંચવાનું મટીરિયલ તમને આપીશ. અધર દેન ધેટ એના MCQ, એની ટેસ્ટ તમને આપીશ. આટલું તમારું થઈ ગયું. આ તો તમે બધા કરતા જ હશો. હવે મારે આનાથી આગળ કરવું હોય તો સર કે આને મારે એક્ઝામમાં કઈ રીતના રિટેન કરવું તો એના માટે આ કદાચ આ ક્યારેક ભૂલી બી જાવ ને આ વસ્તુ, પણ આ બેઝિક હું બનાવવાનો છું બધા માટે કે મારે એને મેમરી રિકોલ કહી દો યા તો એક્ટિવ રિકોલ શીટ. આ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે યુટ્યુબમાં. એક્ટિવ રિકોલ શીટ એટલે કે અગર મારું કોઈ ટોપિક કમ્પ્લીટ થાય છે, ફોર એક્ઝામ્પલ મારું પ્રિએમ્બલ કમ્પ્લીટ થાય છે તો પ્રિએમ્બલ રિલેટેડ હું તમને એક શીટ આપીશ. એ શીટની અંદર તમારે ખાલી વાંચીને તમને ખબર પડી જશે કે આખું મારું થયું કે નથી થયું. અને જો નથી થયું તો તમારે શું કરવાનું બધું હું તમને વ્યવસ્થિત સમજાવીશ. બટ અગર એમ કહું ને કે આ એક્ટિવ રિકોલ શીટ્સ બધી રેડી કરું ને તો કદાચ 150 શીટ રેડી થઈને 150 શીટમાં તમારું આખું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. 150 બી વધારે કહું છું, 150 બી નહીં કરીએ. પ્લસ એની અંદર બ્લેન્ક્સ હશે, એની અંદર મેચ ધ ફોલોઈંગ હશે, એની અંદર ડિફરન્ટ બીજા એવા વેઝ હશે કે જેથી તમને વાંચવાની મજા આવે પ્લસ તમને ખબર પડે કે મને યાદ રહ્યું કે નથી રહ્યું. ફોર એક બેઝિક એક્ઝામ્પલ કહું ને તો હું જ્યારે સ્કૂલમાં હતો ને તો સ્કૂલમાં આપણે નાના સ્ટેન્ડર્ડમાં, 5th સ્ટેન્ડર્ડ, 6th સ્ટેન્ડર્ડમાં તો ટ્યુશનમાં ને એવી રીતના આપણે જતા હોઈએ સ્કૂલમાં તો આપણને ટેસ્ટ પેપર આપે. તો ટેસ્ટ પેપર મારા મમ્મી હોય ને તો શું કરે ખબર, 5-6 પ્રિન્ટ કરાવી દે આના ટેસ્ટ પેપરના કે ચલો, અને સેમ ટેસ્ટ પેપર કરવાનું શું મારે, આજે આયા સ્કૂલથી આયા, એક્ઝામ નજીક આવે છે, ટેસ્ટ પેપર લઈને બેસી જાઓ, ચલો આખું ટેસ્ટ પેપર લખો, એમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ આયા હોય તે બધું લખી દેવાનું. આનાથી તમે આખું તમારું જે બી સિલેબસ, તમે એવું નહીં કે ત્યારે ટેક્સ્ટ બુક લઈને ના બેસતા. આપણે એક્ઝામ નજીક આવે તો શું ટેક્સ્ટ બુક લઈને ત્યારે બેસાડે કે વર્કબુક જે આપણને આવતી સ્વાધ્યાય પોથી આવે એ વર્કબુક લઈને ના. ત્યારે આ પેપર લખી દો, પેપર લખીને આમાંથી જે નથી આવડતું એ જ તમારે જઈને બુકમાં જોવાનું કે કેમ ના આવડ્યું આ. બરાબર. એ જ કંઈક કન્સેપ્ટથી એક્ટિવ રિકોલ શીટ તમારા માટે આવશે કે ઓકે એક્ટિવ રિકોલ શીટમાં તમને હું શીટ આપીશ, એ શીટની અંદર બ્લેન્ક્સ હશે, આ હશે, ભરવાનું તમારે. જો તમારાથી નથી ભરાતું તો તમારે કન્સેપ્ટ રિવાઇઝ કરવાનો, અધરવાઇઝ એ તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. તો એ કન્સેપ્ટ તમે રીડ કરો છો તેમાં કેટલી વસ્તુ તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે એ બધી પણ તમને એમાં ખબર પડી જશે. બરાબર. અને બીજું જે તમારે સૌથી વધારે ધ્યાન રાખવાનું છે ધેટ ઇઝ ધીસ, આ કન્સેપ્ટ લર્નર ફોર રેવન્યુ તલાટી. કેમ લર્નર એટલે શું, બહુ અલગ છે કંઈક તમારા બધા માટે.
મેં જેટલા લોકોને બી જોયા છે ને ઇન્ક્લુડિંગ મી કે MCQ સોલ્વ કરવાનું ટ્રાય ચાલુ હું ક્યારે કરીશ કે જ્યારે મારું આખું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય કે જ્યારે મને મારા માર્ક્સ કટ થવાનો ડર દૂર થઈ જાય કે મારો ફેલ થવાનો ડર દૂર થઈ જાય કે યાર હું ફેલ થઈ જઈશ બરાબર એટલે આપણે MCQ સોલ્વ નથી કરતા એટલે બધે મારી દરેક PDF ની પાછળ તમને નોટિસ મળશે કે ભાઈ ખાસ ધ્યાન રાખવાનું કે પરીક્ષા MCQ આધારિત છે તમે શું વાંચ્યું અને શું નથી વાંચ્યું તેનું નહીં શરૂઆતમાં ડર લાગશે પરંતુ MCQ સોલ્વ કરવાથી તમને પરીક્ષા પાસ કરવાની નજીક પહોંચશો નિષ્ફળતાનો ડર તમને MCQ સોલ્વ નહીં કરવા દે જે આ પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે સો રિમેમ્બર એક્ઝામ તમારી જ્યારે પ્રિલિમ્સ હશે ઇટ ઇઝ ઓલ અબાઉટ MCQ તમે કેટલું વાંચ્યું છે તમે કેટલી ચોપડીઓ જોઈ છે તમે ટોપર છો આ છે તે છે કઈ લેવા દેવા નથી સો પ્લીઝ 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 સ્ટાર્ટ વિથ PYQs સોલ્વ કરો અને સાથે સાથે દરેક ટોપિકના MCQ સોલ્વ કરો તમારે નથી વંચાયું ને બધું તો બી વાંધો નહીં MCQ સોલ્વ કરો કેમ કે તમારું બધું છે ને એ ક્યાંક ને ક્યાંક સિલેબસ કરતા વધારે જ છે તમને બી ખબર છે તો સિલેબસના ટોપિક વાંચો સિલેબસ આખું માઇક્રો સિલેબસ તમને આપ્યું છે એક ટોપિક ઉપાડો એક ટોપિક વાંચો અને એને MCQ સોલ્વ કરો એનાથી વિશેષ તમારે આના માટે નથી કરવાનું બરાબર સો આજથી આપણે ધ્યાન રાખવાનું છે આઈ એમ અ લર્નર આઈ એમ નોટ અ ફેલિયર આઈ ડોન્ટ ફિયર ફેલિયર બરાબર હું ફેલિયરથી ડરતો નથી તો આઈ ફેલ્ડની જગ્યાએ મારે યાદ રાખવાનું છે આઈ લર્ન્ડ મેં કંઈક શીખ્યું આ માઇન્ડસેટથી આપણે રહેશું તો આરામથી આપણે પ્રિલિમ્સ ક્લિયર કરી લેશું બરાબર સેમ ગોઝ વિથ મેન્સ જે બી મારી મેન્સની PDF હશે તમને એની પાછળ બી આ તમને જોવા મળશે લેટ્સ એ પરીક્ષા રાઇટિંગ આધારિત છે તમે શું વાંચ્યું શું નથી વાંચ્યું એની નથી તો આન્સર રાઇટિંગ ચાલુ કરી દો અને એકદમ બેઝિકથી તમને આવડતું જેટલું આવડે એટલું પણ આન્સર રાઇટિંગ તમે ચાલુ કરી દો હવે રેવન્યુ તલાટીવાળા એમ કહેશે કે સર મેન્સમાં શું કરવાનું મેન્સ કઈ રીતના કરવાની તો એ લોકો માટે કહું છું કે રેવન્યુ તલાટીનો મેં જે તમને પ્રોગ્રામ કીધો કે જે હું તમને એક્ટિવ રિકોલ શીટ ને બધું આપીશ એની સાથે સાથે જ મારો એક પ્રોગ્રામ વેર આખો મેં કરી દીધો છે ડિઝાઇન દેટ ઇઝ મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ બરાબર એટલે કે MRP એવું કંઈક નામ મૂકશું આપણે શોર્ટ ફોર્મ એટલે તમને યાદ રહે એટલે તો મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સમાં તમને હું એવરી ડે એક વસ્તુ આપીશ જેમાં તમારું પ્રિલિમ્સનું બી કામ હશે મેન્સનું બી કામ હશે ઇંગ્લિશ રિલેટેડ બી હશે ગુજરાતી રિલેટેડ બી હશે GS રિલેટેડ બી હશે પ્લસ પ્રિલિમ્સ રિલેટેડ બી હશે તમારે ખાલી એવરી ડે આ કામ કરવાનું આનાથી તમારું મેન્સનું અને પ્રિલિમ્સનું બંનેનું પ્રિપેરેશન થઈ જશે અને મોસ્ટલી આ મેક્સિમમ 45 ડેઝનો પ્રોગ્રામ હશે જે 100% ફ્રી હશે કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવે અને હું ગેરંટી સાથે કહું છું કે જે આ ફોલો કરશે 45 ડેઝની અંદર હી ઓર શી વિલ બી મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ એનું કેમ કારણ શું છે મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ રહેવાનું હવે તમારી મેન્સ આવી ગઈ છે તમારે લખવાનું છે તો તમે જોશો ને તો GPSC UPSC આ બધા ફોર્મેટમાં મેન્સ આમાંથી તમને જોવા મળે એમાં થોડુંક વધારે હોય આપણને થોડુંક ઓછું છે બરાબર તો તમે પ્રિલિમ્સ પછી મેન્સની તૈયારી કરશો ને તો જે લોકો સિઝનલ પ્લેયર છે કે ભાઈ જે લોકો GPSCમાં મેન્સ લખી ચૂક્યા છે યા તો મેન્સની તૈયારી કરી લીધી છે એ લોકોથી તમે ઓલરેડી પાછળ રહેશો બરાબર એ લોકોએ ક્યાંક ને ક્યાંક લખવાની પ્રેક્ટિસ કરી લીધી છે આપણી લખવાની પ્રેક્ટિસ તો સાવ બાકી છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક રિવાઇઝ કર્યું છે મેન્સ પર્સપેક્ટિવથી આપણું મેન્સ પર્સપેક્ટિવથી તો રિવાઇઝ કરવાનું શું હજી મેં વાંચવાનું બી ચાલુ નથી કર્યું બરાબર અને જે લોકોએ લખી બી લીધી છે તો એ લોકો બી પ્રિલિમ્સ પછી એટલો ટાઈમ નહીં મળે કે મેન્સની ફ્રેશ પ્રિપેરેશન ચાલુ કરી શકે તો યુપીએસસીમાં બી એક કહેવત છે કે ભાઈ અગર તમે ડિસેમ્બર સુધી મેન્સ રેડી નથી કર્યું ને એટલે યુપીએસસીની એક્ઝામ જનરલી મે જૂનમાં આવતી રહેતી હોય છે અગર તમે ડિસેમ્બર સુધી તમે મેન્સની પ્રિપેરેશન નથી કરી મેન્સમાં ઓપ્શનલ બી આવી જાય છે યુપીએસસીનું અને એથિક્સનું પેપર બી આવી જાય છે બરાબર આ બે વસ્તુ અગર તમે નથી કરી વિથ મેન્સ પ્રિપેરેશન અગર તો તમારા ક્લિયર કરવાના ચાન્સીસ ઘટી જાય છે એવું નથી કે તમે ના કરી શકો ઘણા લોકો કરે છે બટ ચાન્સીસ ઘટી જાય છે અને આ બધું ટોપર્સ સ્ટ્રેટેજી હું મારી નથી બનાવતો બરાબર તો વી કંઈક રેવન્યુ તલાટીમાં બી સેમ વી આર ઇમ્પ્લિમેન્ટિંગ વિલ બી મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ તો આ પ્રોગ્રામ વિલ બી લોન્ચિંગ સૂન અહીંયા યુટ્યુબમાં ટેલિગ્રામમાં તમને જોવા મળી જશે આ બધી વસ્તુઓ એના સિવાય રેવન્યુ તલાટી માટે વેરિયસ ઇનિશિયેટિવ ચાલુ છે જેમ કે ટેન્સીસ ઇંગ્લિશ ગ્રામર ફોર પ્રિલિમ્સ જે છે એમાં ઇંગ્લિશ ગ્રામરને હું ગુજરાતીમાં સમજાવવાની ટ્રાય કરું છું બરાબર દરેક ચેપ્ટર બહુ જ વ્યવસ્થિત ડિટેલ તમે કદાચ પેડ બી તમે જોશો તો તમને કદાચ પેડમાં બી નહીં મળે બટ આના કંઈ અત્યારે હું ચાર્જ નથી એવરીથિંગ આખી બુક તમારા માટે ફ્રીમાં આવવાની છે એક એક ચેપ્ટર આવશે એક ચેપ્ટર આવશે એના MCQ આવશે
બરાબર, આ ચેપ્ટર જેમ કે પ્રેઝન્ટ ટેન્સ આમાં છે, તો એને હું ગુજરાતીમાં તમારા માટે સમજાવું. તમને ક્યાંક ને ક્યાંક આવડતું હશે એટલે તમે જ્યારે જોશો તો તમને વધારે ક્લેરિટી આવશે. બરાબર, દરેક એક્ઝામ્પલ છે તો એને ગુજરાતીમાં સમજાયેલું છે, દરેક કન્સેપ્ટને ગુજરાતીમાં સમજાયેલું છે. બરાબર, એના પછી એના એક્ઝામ્પલ્સ હશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે, અને લાસ્ટમાં આ તમારું જેમ કે 50 પેજનું ચેપ્ટર છે, 51 પેજ જેવું, તો તમને આના તો તમારે ક્વેશ્ચન તમને સોલ્વ કરવા મળશે જ, બધું આમાં આવી જશે, કવર બધું થશે, એક બી વસ્તુ કોઈ બી કન્સેપ્ટ બાકી નહીં રહે. બટ એના પછી તમને એના રિલેટેડ જે બી આખું ચેપ્ટર છે ને, એને એક જ મિનિટ બતાવી દો, એના રિલેટેડ પ્રેક્ટિસ એમસીક્યુઝ બી મળશે. બરાબર, એ આખા ચેપ્ટર રિલેટેડ, અને એમાં પણ ગુજરાતીમાં એક્સપ્લેનેશન, કીવર્ડ શું છે, એનાથી તમને આ આન્સર પર તમે આવો છો, અગર તમારો કોઈ ક્વેશ્ચન ખોટો પડે છે તો તમે એનું એક્સપ્લેનેશન વાંચી શકો. એટલે કે વન ઓફ ધ મોસ્ટ ડિટેલ્ડ બુક્સ ફોર ગુજરાતી એસ્પિરન્ટ્સ, કે જે લોકો ગુજરાતીમાં પ્રિપેરેશન કરતા હોય ને, ઇંગ્લિશ ગ્રામર જે લોકોને અઘરું લાગતું હોય એ લોકો માટે. સો આ દરેક ચેપ્ટર તમારા માટે મૂકું છું. દરેક 2 ચેપ્ટર પછી તમારા માટે 2 ચેપ્ટરની ટેસ્ટ હશે, એટલે કે જેમાં આવી રીતના એક્સપ્લેનેશન નહીં આપ્યા હોય એમાં લાસ્ટમાં આપીશ. બસ, પણ 2 ચેપ્ટરની કમ્બાઇન્ડ ટેસ્ટ, જેથી ઇંગ્લિશ ગ્રામર જે બહુ ઇઝી એરિયા છે ને, પણ જ્યાંથી તમારા માર્ક્સ કટ થતા હોય તો એને પણ આપણે ઇઝીલી કવર કરી લઈએ. તો આ બુક આખી, આ બધી પેઇડ બુક્સ જ છે કાઇન્ડ ઓફ, આ બુકના ફોર્મેટમાં જ હું આપવાનો છું. કાલે ઉઠીને આને પ્રિન્ટ કરાવીને તમે મારી પાસેથી લેશો તો હું આને 400-500 રૂપીઝની કોસ્ટમાં તમને બુક પડશે બી. બરાબર, બટ અત્યારે એક એક ચેપ્ટર જેમ હું પ્રિપેર કરતો જાઉં છું ને, તમને તમારી એક્ઝામ માટે બી કામ લાગે, વી આર પ્રોવાઇડિંગ યુ. બરાબર, આના સિવાય ઇંગ્લિશ ગ્રામર તમારું સોર્ટેડ થઈ ગયું, મેન્સ તમારું સોર્ટેડ થઈ ગયું, પ્રિલિમ્સ તમારું સોર્ટેડ થઈ ગયું ફોર રેવન્યુ તલાટી, અને જે ઇંગ્લિશમાં જે બીજા ટોપિક્સ છે, જે બીજા ફોર્મેટ્સ છે, જેમ કે એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, જે ઇંગ્લિશ મેન્સમાં તમારે આવવાનું છે, એ બધાની હું સિરીઝ લાવીશ ઓન યુટ્યુબ, કે જે તમને ડિટેલમાં હું સમજાવું, એના ટાસ્ક હશે તમારે કરવાનું. એના સિવાય તમે એમ પૂછશો કે એનો કોઈ કોર્સ કે આ કે તે, વી હેવ પ્લાન્ડ, હજી સુધી લોન્ચ ક્યારે કરીશ આ તે બધું નથી ખબર, બટ હા, કોર્સમાં એવું કંઈ હું એવું નથી આપી દેવાનો કે જે તમને ફ્રીમાં, ઓર તમે અહીંયા તમે મારી પાસેથી શીખશો તો તમને ત્યાં હું કંઈક અલગ આપીશ. કોર્સમાં થોડુંક ડેડિકેશન મારું વધારે હશે, ત્યાં મારું તમારા માટે અકાઉન્ટેબિલિટી હશે, એ બધી વસ્તુઓ ત્યાં હશે ડેફિનેટલી. બટ મારું યુટ્યુબમાં યા તો બીજે ક્યાંય તમે જોશો, આ બધી વસ્તુ જોશો, ત્યાંથી તમને ઓછું મળ્યું આ તે એવું કંઈ નહીં થાય કે ઓકે અડધું અહીંયા આપો ને અડધું કોર્સમાં આપો, એ બધી વસ્તુ નથી કરવાનું. કોર્સમાં થોડુંક ડિટેલમાં હશે, ઘણી બધી વસ્તુ ડેપ્થમાં હશે, અકાઉન્ટેબિલિટી મારી હશે, બટ એ ક્યારે લોન્ચ કરીએ, શું કરીએ, એ બધી તમને અહીંયા જાણ કરશું. દેટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ પાર્ટ. લેટ્સ સી. એના સિવાય તો એટલે બધી વસ્તુ તમને અત્યારે કહી દઉં છું એક એક, જેમ જેમ ચાલુ કરતો રહીશ ઇનિશિયેટિવ્સ, એમ એમ અહીંયા તમને ટેલિગ્રામમાં હું કહેતો તો જઈશ જ, બટ અધર દેન દેટ તો બી એકવાર. બીજું મેન્સ માટે ઇંગ્લિશ મેન્સ, ઇંગ્લિશ અને ગુજરાતી મેન્સ જે બી જેમ કે તમારે એસટીઆઈની છે, પાક્ષિક જે 16 છની પાક્ષિક છે, તો એમાંથી જે મેન્સના ક્વેશ્ચન બનતા હોય, જેમ કે ઇંગ્લિશમાં ક્વેશ્ચન સ્પીચ રાઇટિંગ બન્યું હતું, સ્પીચ રાઇટિંગની અંદર પાક્ષિકમાંથી તમે કયા કયા પોઈન્ટ્સ લખી શકો છો, એ તમારા માટે અહીંયા લઈને આવું છું. રિપોર્ટ રાઇટિંગમાં પાક્ષિકમાંથી તમે કયા કયા પોઈન્ટ્સ લખી શકો છો, એ તમારા માટે અહીંયા લઈને આવું છું. પબ્લિક અપીલ તમારે લખવી હોય તો એમાં કઈ કઈ વસ્તુ લખી શકો. પછી એ જ રીતે ગુજરાતીમાં બી ક્વેશ્ચન્સ તમે બનાવીને આપું છું, કે ગુજરાતીમાં કોઈ ક્વેશ્ચન આવે છે તો એમાં તમે કયા કયા પોઈન્ટ્સમાં લખી શકો છો, અને એ બી પાક્ષિકમાંથી. એના સિવાયના બી ઘણા બધા પોઈન્ટ્સ હોય, જેમ કે ફોર્ડર પોઈન્ટ્સ છે, સામાન્ય અને અન્ય ઉત્તરોમાં પણ ઉપયોગી, એ બી તમને આપું જ છું અહીંયા પોઈન્ટ્સ. બરાબર, તો દરેક પાક્ષિકમાંથી તમને આ દર પાક્ષિક પતે એટલે તમને આ મળશે. પાક્ષિકને તમને ડિટેલમાં જ્યારે ગુજરાતીમાં કવર કરીને કે ઓકે ઇઝી લેંગ્વેજમાં કવર કરીને એ બી અમે તમને આપશું, એ બી ચાલુ છે. એટલે પાક્ષિકનું જોવા જઈએ તો મોસ્ટલી તમારા જે લેંગ્વેજના ક્વેશ્ચન્સ હોય એ પાક્ષિકમાંથી નીકળતા હોય, તો એ બી તમારું સોર્ટેડ છે. એટલે જોવા જઈએ તો કરંટ અફેર સોર્ટેડ, પાક્ષિકનો જે ઇસ્યુ છે, જે લેંગ્વેજ પેપરનો ઇસ્યુ છે, એ સોર્ટેડ થઈ ગયો, કે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં જે અંદર એસે રાઇટિંગના જેમ ફોર્મેટ્સ મેં તમને આપ્યા, થીમ્સ આપી, એવી જ રીતના લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, બધાની હું તમને થીમ્સ અને બધાની ફોર્મેટ્સ બી આપીશ. બરાબર, જોવા જઈએ તો લેટર રાઇટિંગની તો બહુ મસ્ત થીમ્સ છે, કે જે તમે ખાલી એટલી કરી લેશો ને તો તમારા લેટરમાં માર્ક્સ કટ થવાના બહુ ઓછા ચાન્સીસ થશે. એટલે જે સ્કેલિંગ થાય એ કટ થશે, એના સિવાય પેલું નહીં થાય કે ઓકે આ ભૂલના લીધે કટ થયા, કેમ કે તમારે ફોર્મેટ્સ 2-3 છે એ તમારે યાદ રાખવાની થશે. સેમ ગોઝ વિથ રિપોર્ટ. ઇવન પિક્ચરમાંથી જે ક્વેશ્ચન આવે છે એ બી હું તમને ટ્રાય કરીશ કે ક્યાંક એવી રીતના ગોઠવી આપું, બટ ફર્સ્ટ થિંગ શુડ બી કે હું એને પહેલા જાતે શીખું, એ ફોર્મેટ કઈ રીતના યુઝ થાય છે શીખું. ક્યાંક ને ક્યાંક એ સેન્ટેન્સીસ હું ત્યારે જ યુઝ કરું જ્યારે મને એક્ઝામમાં આના લીધે મને માર્ક્સમાં તકલીફ પડતી હોય તો. ત્યારે એક સેન્ટેન્સ હું લખવા જાઉં છું ને એમાં મારું કંઈક ભૂલ થઈ જાય છે, એના લીધે મને માર્ક્સમાં ઇશ્યુ આવે છે, તો હું આ કંઈક યુઝ કરવાની ટ્રાય કરીશ, અધરવાઇઝ નહીં કરું.
એના સિવાય બીજું જે બી આમાં તમે ગ્રુપમાં જોતા જશો બહુ મસ્ત મસ્ત અલગ અલગ ડિટેલમાં અમે તમને આપતા રહેતા જેમ કે બ્લેક બોક્સ ઉપર આ બધું ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય છે યુ કેન ફોલો ઇન્સ્ટાગ્રામમાં તો બી પણ અહીંયા તો ઠીક છે અહીંયા તમને બધું મળી જ જશે બરાબર બેઝિક ટુ બેસ્ટ આન્સર રાઇટિંગ ગ્રુપ છે આપણું આમાં તમને જે બી મેં કીધું મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ આ બધી ન્યૂઝ તમને આમાં મળશે શું કરવાનું ક્યારથી ચાલુ થશે શું થશે એ બધું તમને આમાં મળશે તો આની પણ લિંક મળશે આ બી તમે જોઈન યુ કેન જોઈન આમાં જોઈન થઈ જજો અને બાકી આ બધી થીમ્સ છે ફ્રી હોવ ગમે ત્યારે તો આ બધું રીડ કરવાનું ચાલુ કરી દેવાનું થાય છે આમાં જો બધામાં તમને મસ્ત મસ્ત વસ્તુ જોવા મળશે કેમ કે કલ્ચર વાળું છે તો કલ્ચરમાં કી ડેટા ફેક્ટ એ બધું આવી ગયું તમારું આર્ટ એન્ડ આર્કિટેક્ચર ઇન્ડિયનનેસ ગુજરાતી અસ્મિતા કે ભાઈ આપણો ઇન્ડિયાનું ને ગુજરાતનું શું છે કન્સેપ્ટ ઓફ જુગાડ એ બધી વસ્તુ જે તમને એક્ઝામમાં તમે યુનિક વેમાં લખી શકો ને એવી વસ્તુઓ મૂકવાની ટ્રાય કરી છે બરાબર જેમ કે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણમાં આપણને આ યાદ નથી હોતી કે ભાઈ આપણે 40 કન્ટ્રીમાંથી આવે છે પતંગ બનાવવાવાળા પતંગ ચગાવવાવાળા આ વસ્તુ મેં અહીંયા મૂકી અને ગુજરાત ટુરિઝમ એનું કોર્સ છે બરાબર ડાયસ્પોરા તો ડાયસ્પોરાનો શું ડિફરન્સ છે અત્યારે ડાયસ્પોરા વર્સ એન્ડ સોફ્ટ પાવર આપણે એને કઈ રીતના સોફ્ટ પાવર સાથે લિંક કરી શકીએ છીએ મને આમાં એક બે વસ્તુ મને મારી બહુ ગમી ને એ તમને બતાવું જે મેં મૂકી છે એટલે હું રેડી કરતો હોઉં ત્યારે મને બી મજા આવે ને એક જ મિનિટ આવી કલ્ચરલ મેલ્ટિંગ પોટ વર્સિસ સેલેડ બાઉલ બરાબર ઇન્ડિયા ઇઝ સમટાઇમ્સ seen as a salad bowl where different cultures keep their unique taste rather than a melting pot where everything mixes into one જેમ કે ઇન્ડિયાને આપણે કઈ રીતના લઈએ છીએ સલાડ બાઉલની જેમ સેલેડ બાઉલ કહીએ ને કે સલાડ કેવું અલગ અલગ કોબી ટામેટા ડુંગળી કેપ્સિકમ એ સલાડ બનાવ્યો તેમાં હોય અલગ અલગ જ એનો ટેસ્ટ અલગથી જ આવવાનો છે કલ્ચરલ મેલ્ટિંગ પોઈન્ટ નથી એવું નથી કે જ્યાં બધું આપણે ઓગાળી દીધું છે બધા અલગ બધાનો પોતાનો યુનિક ટેસ્ટ યુનિક ફીચર બી છે અને બધા એક સાથે રહે છે આવા બધા આપણે વર્ડ્સ લખીએ ને જે આપણે ના કહેતા મને યુનિક પોઈન્ટ આપો મને આવા પોઈન્ટ આપો લખી રાખું પેલું કરી દઉં આ કરી દઉં વિકસિત ભારત 2050 ને આ બધા પોઈન્ટ્સ તમે લખી શકો છો બરાબર અને આ તમે પ્રિન્ટ કઢાઈ લો તો બેસ્ટ છે તમે આજુબાજુમાં તમારે રાખવાનું ફ્રી હો ત્યારે ગો થ્રુ કરવાના તમે મેઇન્સ માટેની તમારી પ્રિપેરેશન તમે કઈ રીતના પોલિશ કરી શકશો કે જ્યારે તમે એના રિલેટેડ રીડિંગ અને એ વેમાં તમારું રાઇટિંગ થવું જોઈએ એ જ તમારા થોટ પ્રોસેસ એ રીતની હોવી જોઈએ જે તમે રીડ કરો છો આ બધું તમે ઇઝીલી યુઝ કરી શકો છો બરાબર ક્યાંય ને ક્યાંય એવું નહીં કે પીડીએફ સેવ કરી લીધી સેવડમાં પડી છે એક્ઝામ આવશે ત્યારે ખોલીશ એવી રીતના નહીં થાય આમાં કઈ પ્રિલિમ્સનો ક્વેશ્ચન નથી નીકળવાનો કે ફેક્ટ એક મેં જોઈ લીધી ને એક્ઝામમાં એ જ પૂછાઈ ગયું યા તો કોઈ કરંટ મેં જોઈ લીધું ડન આ બે ત્રણ વસ્તુ જે મારે તમને કહેવાની હતી એવરીવન ઘણા લોકોના મેસેજ આવતા રહેતા હોય છે કોઈકને ન્યૂઝપેપર વાળું મજા આવે છે કોઈક આનાથી ખુશ છે કે ભાઈ ઓકે મારા માટે એસેનું સોર્ટેડ થઈ ગયું ઇંગ્લિશ એસેનું એસે રાઇટિંગ બહુ જ બેઝિક થી આખી સિરીઝ આવશે યુટ્યુબમાં કે ઓકે એસે રાઇટિંગ કઈ રીતના કરવું જોઈએ એસે રાઇટિંગના પાર્ટ્સ કદાચ તમે યુપીએસસી બી આપતા હો રેવન્યુ તલાટી બી આપ્યું આ સિરીઝ પછી એસે રાઇટિંગ માટે તમારે ક્યાંય કોઈ પાસે જવાની જરૂર નહીં પડે ઇંગ્લિશ સોર્ટેડ છે ઇંગ્લિશ માટે ક્યાંય ક્યારે બી તમારે જવાની જરૂર પડી નથી ને પડશે બી નહીં જીએસ પ્રિલિમ્સ આખે આખું મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સનો પ્રોગ્રામ છે એમાં પ્રિલિમ્સ અને મેન્સનું તમારું પ્રિપરેશન આ ગ્રુપમાં જ થશે અહીંયાથી બધી વસ્તુઓ તમને જાણ કરવામાં આવશે યુટ્યુબમાં કોઈ વિડીયો આવશે તો બી અહીંયા મૂકવામાં આવશે ધીસ ઇઝ જીપીએસસી પ્રેપ ફોર એની અધર કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન ઓર અપડેટ્સ તમને અહીંયા તમને જેમ કે આ બહુ મસ્ત બિલિયનર 22 શું છે બિલિયનર 22 400,000 acres of Amazon forest to protect it and save nature હવે કોઈ બિલિયનર છે એને 400,000 એટલે 400,000 4 લાખ એકરનું એમેઝોન ફોરેસ્ટ એને બાય કરી લીધું જોન એલિયાસ તો શેના માટે તો કે ભાઈ એને નેચર ગમતું હતું પ્રોટેક્ટ નેચર આ બધું તમે ક્યાં મૂકી શકો હવે તમારે લખવું હોય તો તમે ક્યાં લખી શકો વાંચી તો લીધું તો એથિક્સમાં લખી શકો એસેમાં લખી શકો તો તમે આને એઝ અ એક્ઝામ્પલ સેવ કરો તમે ક્યાંક અલગથી વાંચ્યું હોય તો તમે એને સેવ કરી શકો તો આ બધી યુનિક અપડેટ્સ હું તમને આપીશ બધી મિસ કઈ અપડેટ નહીં આપી શકું કઈ અપડેટ હું લેટ આપીશ ક્યારેક તો ભાઈ ઓકે ચલો કોઈ એક્ઝામની નોટિફિકેશન આવી છે ને નોટિફિકેશનની જે પીડીએફ હોય ને પીડીએફ મૂકવાની હોય તો એ બધી ગ્રુપ્સમાં મૂકવામાં ક્યાંક મોડું થઈ જાય મારે બરાબર બાકી બધી વસ્તુઓ ટાઈમસર યુનિક કે જે એક્ઝામમાં તમે લખીને આવશો તો 100% એક્ઝામિનર જે સામે પેપર ચેકર છે ને એ કહેશે કે યાર આ છોકરાને આ છોકરીનું મને આન્સર શીટ વાંચીને મજા આવી ગઈ બરાબર ચલો તો બધી લિંક્સ નીચે હશે નેક્સ્ટ જે બી પ્રોગ્રામમાં અપડેટ્સ હશે તમને ત્યાં ગ્રુપ્સમાં મળી જશે અહીંયા યુટ્યુબમાં અપડેટ મળી જશે સાથે જોડાયેલા રહેજો એપ્લિકેશન થોડો ટાઈમમાં લોન્ચ કરીએ છીએ એપ્લિકેશનમાં બી બધી વસ્તુઓ તમને મળશે ફ્રી કોઈ બી રિસોર્સિસ ફ્રી ના સમજતા કે ઓકે ફ્રી છે તો હું વાંચું નહીં એને
હજી કહું છું, વન ઓફ ધ બેસ્ટ રિસોર્સિસ બનાવીએ છીએ. કેમ કે ભાઈ વી વોન્ટ કે યુ ઓલ ગાઈઝ ટ્રસ્ટ મી. અત્યાર સુધી જે તમે ટ્રસ્ટ મારા પર કર્યો છે કે આનાથી મને કંઈક યુનિક, મને સ્માર્ટ વેઝ મળે છે, તો મારે એક નવો બાર સેટ કરવો છે કે અગર વાંચવું છે ને, અગર ગુજરાતમાં પ્રિપેરેશન કરવી છે, તો આટલી વસ્તુઓ તો તમારી પાસે હોવી જોઈએ. આ તો તમારા પેપરમાં લખેલું હોવું જોઈએ, આવા તો તમારા આન્સર્સ હોવા જ જોઈએ. બરાબર. આ તમારે પ્રિપેર કરવું છે, જીએસ ના આન્સર્સ પ્રિપેર કરવા છે, તો આ રીતે તમે જીએસ ના આન્સર્સ પ્રિપેર કરો. જીએસ ના બી આન્સરના ફોર્મેટ્સ હું તમને આપીશ, જીએસ ના આન્સરના પોઈન્ટ્સ હું તમને આપીશ કે ઓકે આ ટોપિકમાંથી કઈ બી ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમે આટલા પોઈન્ટ્સ લખો. આ બધું બી હું તમને આપીશ. તમને ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ ધીરે ધીરે આ જોવા બી મળશે કે ઓકે આવું થાય છે. કેમ? બીકોઝ સ્ટુડન્ટ આર ડિમાન્ડિંગ કે હવે સર આવું કંઈક આપો ને, આવું બી કંઈક આપો ને, જેથી તમને ફાયદો થાય. બરાબર. તો પ્લીઝ ક્વોલિટી બધું મળશે. રિફર કરતા રહેજો, વાંચતા રહેજો, કોઈ બી વસ્તુ મિસ ના કરતા કે ઓકે સેવ કરીને મૂકી દઉં. જ્યાં કહું છું પ્રિન્ટ કઢાયેલો પ્રિન્ટ કઢાઈને રાખો. ડીવાયએસઓ ની નોટિફિકેશન આવેલ, ડીવાયએસઓ નું ડિટેલ માઇક્રો સિલેબસ તમને મળી જશે કે ઓકે આ માઇક્રો સિલેબસ ડીવાયએસઓ માટે છે. એ બધી વસ્તુ તમને મળશે, જેથી તમારે એક પિન પોઇન્ટેડ ટાર્ગેટેડ પ્રિપેરેશન રહે ફોર ડીવાયએસઓ. વેરિયસ પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, પેડ, ફ્રી, બધા. ફ્રી ઇનિશિયેટિવ એટલે એવું નહીં કે આમાંથી કંઈ નહીં થાય. ફ્રી ઇનિશિયેટિવ એટલે કે ભાઈ ક્યાંક ને ક્યાંક હું એકાદ દિવસ આળસ કરી શકું. પેડ ઇનિશિયેટિવમાં આળસ હું ના કરી શકું. પેડ ઇનિશિયેટિવમાં એવું કે તમે પૈસા ભરો. ઘણા છોકરાઓ લિટરલી કહું કે ભાઈ પેડ ઇનિશિયેટિવમાં તમારા બી રિક્વેસ્ટ આવતી હોય કે સર પેડ ઇનિશિયેટિવ ચાલુ કરો, જેથી અમે બી થોડાક સિરિયસ થઈએ, તમે બી અકાઉન્ટેબલ રહો. આમાં હું અકાઉન્ટેબલ નથી. એ જે બી હશે પ્રોગ્રામ એ બધું તમને ગ્રુપમાં અમે જાણ કરશું. બરાબર. બટ જ્યાં સુધી જે વસ્તુ ફ્રી છે, આ બુક હું કાલે ઉઠીને પ્રિન્ટ કરાવીને વેચું તો મિનિમમ 500 રૂપીઝમાં વેચી શકું. એસે ને કમ્પાઇલેશનની બુક બી અવેલેબલ નથી ક્યાંય. આ રીતે થીમમાં દરેક થીમ હું તમને સમજાવું. બહુ બેઝિક વસ્તુ સમજો કે તમારે 200 એસે પ્રિપેર કરવા છે, 200 એસે, તો તમે કઈ રીતના કરશો? પોસિબલ જ નથી. પણ હું એમ કહું કે 200 એસેની જગ્યાએ તમારે 10 થીમ પ્રિપેર કરવાની છે. એ 10 થીમ પ્રિપેર કરી લેશો ને એટલે 200 એસે તમે લખી શકો, એટલા કેપેબલ થઈ જશો. તો શું આ વસ્તુ તમે નહીં બાય કરો? કરશો ને? કેમ કે આ 200 પછી તો હવે તમારો નવો એસે ક્યાંથી નીકળવાનો છે? આનાથી કોટ થોડોક બહાર નીકળશે. બરાબર. કોટ્સ આપી દેશે, આ તે થશે, એ બધું થવાનું છે. એનાથી વિશેષ નથી થવાનું કંઈ. બરાબર. અને એકાદો તો એવો એસે હશે જ કે જે તમે આ થીમમાંથી લખી શકશો, આ 10 થીમમાંથી. ઓકે. ને ઇંગ્લિશના એસે ટફર સાઈડ પર નથી જવાના, એ બી હું તમને કહી દઉં કે ઓકે બહુ ટફ જતો રહ્યો, એવા એવા સેન્ટેન્સીસ આપી દીધા કે યાર મને ખબર જ ના પડી. રેવન્યુ તલાટી, એસટીઆઈ, ડીવાયએસ, એ બધામાં તો ખાસ કરીને. બરાબર. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. બાકી કોઈ બી ઇશ્યુ છે તો વી હેવ અવર કોન્ટેક્ટ ઇન ટેલિગ્રામ. અહીંયા નીચે બી અમારો કોન્ટેક્ટ હું તમને આપી દઈશ. જીપીએસસી પ્રેપ. તમે કોઈ બી ઇશ્યુ હોય, કોઈ પણ તકલીફ હોય, કોઈ બી સબ્જેક્ટ રિલેટેડ, કોઈ બી ફોર્મેટ રિલેટેડ, એસે રિલેટેડ, ઇંગ્લિશમાં હજી કહું છું સેન્ટેન્સ લખતા બી નથી આવડતું તો બી હું તમને લખતા કરી દઈશ. બરાબર. વિચારવાનું તો દૂર છે, હું બધી વસ્તુ તમને સેટ કરી દઈશ ઇંગ્લિશ રાઇટિંગમાં. તમારે થોડીક તૈયારી વધારે કરવી પડશે. સિમ્પલ છે. મને સાવ લખતા નથી આવડતું, જે બીજો મારી સાથે તૈયારી કરે છે, પ્રિલિમ્સમાં મારા ભલે ને ગમે એટલા માર્ક્સ આવે પણ અગર ઇંગ્લિશમાં મને લખતા જ નથી આવડતું, હું શું કરીશ? બરાબર. તો એ બી હું પ્રિપેરેશન બધી કરાવીશ, બટ સ્લોલી ગ્રેજ્યુઅલી વિલ બી ટાર્ગેટિંગ એવરીથિંગ. ડન. ક્લિયર. થેન્ક યુ સો મચ. બહુ લાંબો વિડીયો બની ગયો છે. લેટ્સ સી નેક્સ્ટ વિડીયોઝ થોડાક શોર્ટ રાખશું, બધા માટે ઇઝીલી ટાઈમ મેનેજ કરી શકે એ રીતના. અને જે બી હવેથી હશે ટાર્ગેટેડ દરેક વસ્તુના વિડીયોઝ આવશે કે ઓકે એમઆરપી નો વિડીયો છે, મેઇન સ્ટડી બિફોર પ્રિલિમ્સનો, એસે રાઇટિંગનો છે, ઇંગ્લિશનો છે, ગુજરાતીનો છે, જીએસનો છે, પ્રિલિમ્સનો છે, બધા તમારા માટે જે બી સિરીઝ ચાલુ કરું છે બધા સિરીઝના તમને અહીંયા વિડીયો મળશે. એવરી ડે ધ હિન્દુ વિથ કરંટ અફેર્સ. સૂન વી આર સ્ટાર્ટિંગ. તો આના પર તો તમે રિલાય કરજો જ કે આ વસ્તુ તો જોવો જ, કેમ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હશે, બહુ મજા આવશે. બરાબર. હિન્દુના જે એમ કહી દઈએ ને કે આપણે ન્યૂઝપેપરને આખું અનકવર કરશું, અનફોલ્ડ કરશું કે યાર આ કહેવા શું માંગે છે. ઓકે. પોસ્ટમોર્ટમ કાઇન્ડ ઓફ ઓકે આ આવી હેડલાઇન્સ હોય તો એનો મતલબ આ થાય, આવી હેડલાઇન્સ હોય તો એનો મતલબ આ થાય. એ બધું તમને મજા આવશે. મને ખબર છે કે જ્યારે હું આ બધી બીજા છોકરાઓ જોડે વાતો કરતા હોઉં તો એ લોકોને બહુ મજા આવે કે અચ્છા આનો મતલબ આ થાય છે. બરાબર. તો કાલે ઉઠીને પછી તમારા કદાચ તમે આમ ફોલો કરો છો તો ધ હિન્દુ તમે જાતે વાંચો ને તો વાંધો ના આવે. મારું ગોલ એ છે કે ધ હિન્દુ તમે જાતે વાંચતા થઈ જાઓ. બરાબર. પણ મને એવું નથી જોઈતું કે આમાં તમે વ્યૂઝ વધારે આપો, બટ જ્યાં સુધી તમે ધ હિન્દુ જાતે વાંચતા ના થાવ ત્યાં સુધી મારે આ વિડીયોઝ તમારા માટે કન્ટિન્યુ કરતા રહેવા છે. ક્લિયર. કોઈક ને કોઈક બીજા સ્ટુડન્ટ્સ આવશે જેને હેલ્પફુલ થશે. અને ઘણા બધા અત્યારે ખાલી પીડીએફ મૂકું છું તો વી આર ગેટિંગ મેસેજીસ કે અમને કંઈક યુનિક ઇનિશિયેટિવ લાગ્યું ને અમને મજા આવે છે વાંચવાની, કે ધ હિન્દુ કવર થાય છે, સારા સારા ટોપિક્સ કઈ રીતના ગ્લોબલ લેવલ પર કયા પર્સપેક્ટિવ અત્યારે છે એ બધું અમને ખબર પડે છે. બરાબર.
હું ટ્રાય કરીશ કે સાથે સાથે જે લોકલ કરંટ અફેર્સ છે એ બી હું ઇન્ટિગ્રેટ કરું, એટલે તમારે બીજે ક્યાંય બીજા સોર્સિસ પર જવું ના પડે. ડન. થેન્ક યુ સો મચ અત્યાર સુધી મને સાંભળવા માટે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. બરાબર, તૈયારી કરતા રહેજો. મસ્ત વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવી દેજો. ટાઈમ ટેબલ કઈ રીતના બનાવવું, ટાઈમ ટેબલ શું બનાવવું, એ બધી વસ્તુ બી લઈને આવીશ. સો સ્ટે ટ્યુન. થેન્ક યુ સો મચ. બાય બાય.